જો અત્યારે હાલ જે એક કોલકાતાનો ડોક્ટરનો કેસ તમે જાણતા હશો, ચરમસીમાએ છે આખા દેશની અંદર એ કોલકાતામાં ડોક્ટર બેન ઉપર જે બળાત્કાર થયો એ બહુ નિંદનીય ઘટના છે. તમે પણ સ્કૂલે આવો છો, જાઓ છો, કોઈ તમારી સાથે છેતરપિંડી કરતું હોય, તમને હેરાન કરતું હોય, પરેશાન કરતું હોય, અહીંયા પણ આપણે સૂચન પેટી મૂકેલી છે. તમારા વરિષ્ઠ શિક્ષકો છે, આચાર્ય છે, સુપરવાઇઝર બહેનો છે, એમને પણ તમે જાણ કરી છે. ત્યાર પછી કડી પોલીસ જેને આપણે અહીંયા બહાર સૂચન પેટી પણ રાખી છે. એ સૂચન પેટીની અંદર તમે તમારી ફરિયાદ લખી મૂકી છે. તો તમને એવું લાગતું હોય એવા એક ખોટું થઈ રહ્યું છે તો તમે એની ફરિયાદ કરી શકો. તમારા માતા પિતાને જાણ કરી શકો છો, તમારા શિક્ષકોને જાણ કરી શકો. તો બાળ લગ્ન પ્રતિબંધ ધારો અધિનિયમ પસાર કરવામાં આવે છે સરકાર તરફથી. જો છોકરીની ઉંમર પરિપક્વ ઉંમર ન થાય અને એના જો લગ્ન કરવામાં આવે તો કાયદેસર ગુનાપાત્ર બને છે. એના જે માતા પિતા હોય, એના જે વાલીઓ હોય, અને પોલીસ ફરિયાદ થઈ શકે છે અને એની ધરપકડ પણ